ફરિયાદી પાસેથી વધુ વ્યાજ વસૂલ કરી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઇસમ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ઉધના પોલીસ। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ, ખાસ પોલીસ કમિશનર બાબાંગ ઝમીર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી ઝોન 2, નાયબ પોલીસ કમિશનર ચિરાગ પટેલ સી ડિવિઝન 9એ વ્યાજખોર ઇસમો સામે કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપી હોય। આ કામના આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ઠાકોર 9એ કામના ફરિયાદીને રૂપિયાની જરૂરિયાત હોય, તેથી આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ઠાકોરે પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 15,000 10% વ્યાજે આપવાનું નક્કી થયેલ। બાદમાં આ કામના આરોપી 9એ રૂપિયા ચૂકવી આપ્યા બાદ પણ કામના આરોપી વધુ રૂપિયાની માંગણી કરી અને હેરાન પરેશાન કરતા હોય, જે અંગે ઉધના પોલીસ સ્ટેશન 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(5), ગુજરાત નાણાં ધીરનાર સન 2011ની કલમ 33(4), 40(42) ડી મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે।